હલો, જય માતાજી. ચાલો આજે આપણે મૈકાના પુડલા બનાવશું. એની માટે મેં લીલી ડુંગળી, લસણ, મેથી, પાલક, કોથમરી, મરચાં બધું લીધું છે. હવે આપણે ડુંગળીને પહેલાં કટ કરી લઈશું. પછી હવે આપણે લસણને કટ કરી લઈશું. પછી લીલા મરચાંને આપણે કટ કરી લઈશું. બધું વેજીટેબલ આપણે કટ કરી લીધું છે. હવે આપણે ચણાનો લોટ લઈશું. તેને ચાળીને લઈશું આપણે. મેં અહીંયા સૂકી ડુંગળી લીધી છે. થોડી સૂકી ડુંગળી આપણે એડ કરશું. પછી લીલી ડુંગળી એડ કરશું, લીલું લસણ, કોથમરી, મેથીની ભાજી. હવે તેમાં આપણે હળદર એડ કરશું 1 ચમચી. હવે ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હિંગ, લાલ મરચું, અજમો, મરીનો ભૂકો, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ. હવે મિક્સ કરી લઈએ. પછી એમાં આપણે પાણી એડ કરશું. હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરશું. પાણી જરૂર મુજબ જ એડ કરવાનું. હવે મિક્સ કરી અને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. હું પાલક ભૂલી ગઈ હતી, એટલે હવે પાલક આપણે એડ કરી દઈશું. હવે રબડું આપણું તૈયાર છે. રોટીને ગરમ થવા મૂકી દઈશું. રોટી આપણી ગરમ થઈ ગઈ. હવે બેટરને આપણે પાથરી લઈશું. હવે તેલ ઉપરથી રેડી અને પછી આપણે એને ફેરવી લઈશું. એક સાઈડથી થઈ ગયો છે. હવે બીજી સાઈડ આપણે પલટાવી લઈશું. હવે એને આપણે તેલ એડ કરી દઈશું એની ઉપર. સેજ જાડા રાખવાના. ટેસ્ટી અને હેલ્ધી મૈકાના પુડલા તૈયાર છે. આમાં છોકરાઓ ન ખાતા હોય તો બધું વેજીટેબલ નાખી અને છોકરાઓને જરૂર ખવડાવવા. હવે આપણે એને કટ કરી લઈશું. હવે ડુંગળી, દહીં અને ટમેટાની ચટણી સાથે તેને સર્વ કરશું. તો તૈયાર છે મૈકાના પુડલા. જો કોઈનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.